સ્વીટી એવી છે ને, મને તો એમ હતું કે ઘરમાં દેરાણી આવશે ને તો કેટલી શાંતિ થઈ જશે, મને કંઈક કામમાં ટેકો થશે. પણ આ તો એવી છે ને ઉઠિયાણ, કંઈક કામ જ નથી કરતી. અને હવે છે ને એ નથી કામ કરતી ને એટલે મને કંઈ કામ કરવું નથી ગમતું. આ ચા ને ખાંડ ને બધું ક્યાં મૂક્યું હશે બાએ? મગજ છે કે નહીં તારામાં? ડરી ગઈ હું. ઓ મારીથી ડરી ગયા? આ બંધ કરી દો, બંધ કરી દો. શું બંધ કરી કેમ દો? કે આમાં ચાખંડ ના હોય તો ચાખંડ ક્યાં મૂક્યા હશે? ને. આપણે તો ઓલા તમે ને બા તો બહુ એમ કહેતા હતા, સ્વીટી વોવે તો થોડી આ રસોડું વિશે જોયું હોય કે આ વસ્તુ હોય કે આ નહીં, પણ કેમ બાકી ચા બનાવવી પડી ને. બનાવી લઈશ. હા, તારું કામ કર જા. આમ જો 2 કપ વધુ મૂકજો, હું કડક પીશ. હું તારા માટે કોઈ ચા બનાવવાની નથી. હું તારી દેરાણી છું કે તું મારી દેરાણી છો? અરે દેરાણી હું છું, નાની છું એટલે હક જતાવું છું. ચા તો તમારે બનાવવી જ પડશે. નાની છો ને એટલે ફરજ બજાવવાની હોય, હક નહીં. અને મોટાએ ઓર્ડર દેવાના હોય. હા, એવું જ હોય. મેં તો આટલા સમય સુધી એ જ જોયું છે કે ઘરમાં દેરાણી આવે ને તો જેઠાણી અડધા કામથી મુક્ત થઈ જાય. પણ આ કેટલો સમય થયો લગ્ન કરીને આવી એને, પણ ગમે તે થાય ને કામ કરવાનું જ નહીં. આ તો જેવા સાથે તેવા. આ તો કોકને માથું એટલું દુખતું તું દબાવી દો. તારે મારું માથું દબાવવાની જરૂર નથી. હા, મને આવડે છે જતા હોસ્પિટલ. અને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? કઈ શીખવાડ્યું છે તારા મા બાપે કે નહીં? મને અને બાને તું કામ સોંપે છે? ઓહ, મા બાપ સામે નહીં જવાનું હો. એ શું મા બાપ તમારા માવતરે તમને નથી જ શીખવાડ્યું એટલે જ આટલું બધું બોલ કરો છો. આજો આ રીતે કોઈ તડીકા લઈને વાત કરે પોતાની જેઠાણી સાથે? જો સ્વીટી, સીધી રીતે તને કહી દઉં છું. ઓહ, જોર તો જો આનામાં. કોણ જાણે બાપાએ શું ખવડાવ્યું છે? મારી વાત સાંભળી લેજે કાન ખોલીને. આ ઘરમાં રહેવું હોય ને તો ઘરના કામ બધા કરવા જ પડશે. એ બાપાએ તો ખબર નહીં મારી માએ હારું ખાધું છે જ્યારે હું પેટમાં હતી ને ત્યારે, એટલે આમ જો જોર આવ્યું છે. બાકી તમે તો જો આમ કુમળા ફૂલ જેવા. કાંઈક થાય એટલે ઉઠીને ડોક્ટર પાસે, કાંઈક થાય સીધા ડોક્ટર પાસે. એમ ન થાય કે આમાં છે ને દવાઓનો ભંડાર પડેલો છે તો પી લો, એક વધારે પી લ્યો ને. બુદ્ધિ વાપરીને વાત કરજે સ્વીટી. આજે આવા દે તારા ભાઈને. હું વાત જ કરું છું કે અશોકભાઈને કે આટલી શું સામે જીભાજોડી કરે છે? નથી સારી લાગતી કઈ તું? એ તમારે સારું નથી લાગુ. અમારા વરને સારી લાગુ જ ને તો બસ થઈ ગયું. અને તમારી યાર કોણ પ્રેમથી વાત કરે? તમે શું કહો છો? ઓ સાગરભાઈની ધમકી આપો છો મને? સાગરભાઈ છે ને કાંઈ મારું ઉખાડી નહીં લે. હવે એ તમારું સાંભળવામાંથી ઊંચા આવે તો મારું ઓલું કંઈક કરે ને. જો સ્વીટી, તારા ભાઈ માટે ગમે તે ના બોલતી. હા, તને છેલ્લી વખત કહી દઉં છું. બાકી આ ઘરમાં રહેવું તારું મુશ્કેલ થઈ જશે. અશોકભાઈ કઈ બોલતા નથી એટલે વળી આ તું નહોતી ને તો અમારે શાંતિ હતી. હું એમને જે રીતે રાખતી એ રહેતા, ઘરમાં પૂરા પૈસા દેતા. આ જ્યારથી તું આવી છો ત્યારથી બસ હપ્તા ભરવામાંથી જ ઉપર નથી આવતા. આ તારા મંગલસૂત્રના હપ્તા ભરવાના, તારા પાર્લરોના હપ્તા ભરવાના, આ કરાવું તે કરાવું. આ છે ને મંગલસૂત્રમાં નજર પાડીને કઈ કઈથી બેથી તૂટી ના જાય એકાદા મોતી, એની કરતા અંદર મૂકી દીધું. પણ નજર તો આપણી પૈસા ઉપર જ છે કે આની પાસે આ વસ્તુ આવી તો મારી પાસે કેમ ન આવી. જોઈએ. આમાં નાનું કોણ ને મોટું કોણ? બસ હા, શાંતિ રાખ. આ તું આવીને પછી એ નવી છો એમ કરીને 3 મહિના સુધી તને મેં આરામ કરવા દીધો છે કે લગ્ન થયા છે, હજુ નથી કામ કરાવવું. પણ તે શું કર્યું? તને તો એવું થયું કે હવે મને કામથી છુટકારો મળી ગયો, ભાભી કરે છે કરતા રહેશે એટલે જ હું કામ નથી કરતી. અને જા હવે અહીંયાથી. ધક્કો નહીં હો ભાભી. જા કીધું ને, ચા બનાવવા દે. હા બસ બનાવીને મારા રૂમમાં પહોંચાડજો. ચા તારા માટે નથી બનાવતી હું. એ બનાવવી પડશે. મારે છે ને સાગરને કહેવું જ પડશે. આના કારણે જ મારે આવું કરવું પડે છે. જ્યાં સુધી હું સીધી રીતે ચાલી ત્યાં સુધી તો મેડમને ફાવતું જડ્યું. એટલે જ મારે હવે આંગળી વાંકી કરવી પડે છે. એની પાસે મંગળસૂત્ર છે, મારી પાસે જ નથી. આ નહોતી આવીને તો ઘરમાં શાંતિ હતી. હવે તો દરરોજ દિવસે ને દિવસે ઉકાળ વધતા જાય છે. કંટાળી ગઈ છું. અને આ સાગર 50,000 રૂપિયા કમાય છે પણ એવી નહીં ખબર પડે કે મારી બૈરીને કંઈક લઈ દઉં. ખબર આ ઘરમાં જગ્યા ઓછી છે કે અહીંયા બહાર આવીને બેઠી છે? ક્યારેક તો એવું લાગે છે કે સાવ બહાર જતી રહું. અરે શું વાત કરે છે? આ રોજનું છે તારું. રોજ ને રોજ તને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય. પાછું શું થયું કહીશ મને? શું ફાયદો? કઈ ફાયદો છે તમને કહીને? અરે તારો હસબન્ડ છું યાર. મેં તમને ના પાડી હતી ને રાત્રે, મને નહીં બોલાવવાની તમારે. અરે હું તારો હસબન્ડ છું યાર. તો? હું તને નહીં બોલાવું તો કોને બોલાવીશ? જેને બોલાવો એને બોલાવો.
તું થાકી ગઈ હતી એટલે મેં ત્યારે તો તને કાંઈ ના કીધું પણ કાંઈ ના કીધું. કેટલી જીભા જોડી કરી મારી સાથે. અરે થોડીક મોડી શું આવી હું પાર્લરમાંથી, એમાં તો મારા માથા પર ચડી ગયા. મારે નથી વાત કરવી. તારી સાથે ઝઘડો નહીં કરું તો કોની સાથે કરીશ? હા કરવા માટે છે ને એની સાથે ઝઘડા કરીને એને કહેતા હોય તો બે શબ્દ કે થોડીક સુધરી જાય. હું એનો જેઠ છું, તો? આ તારો પતિ છું કે એનો નથી કે એની સાથે ઝઘડા કરું. મેં તમને એવું કીધું કે તમે એના પતિ છો? એવું બધું બોલવાનું ક્યાં આવે છે તમારે? જો જો પાછું ચાલુ કર્યું. એ પ્રેમથી વાતો કરું છું તો સામે તું પણ પ્રેમથી વાત કર. નથી કરવી. આ પ્રેમથી વાતો કરવાથી કંઈ ના થાય. પ્રેમનું એક નિશાન નથી મારી પાસે. શું કામનું? સારું, શું જોઈએ છે તારે? બોલ. મંગળસૂત્ર. મંગળસૂત્ર? હવે હા, એ પણ સોનાનું. સોનાનું મંગળસૂત્ર જોઈએ છે તારે? ખબર જ હતી મને. આ 2-3 તોલાનું તમારી પાસે મંગળસૂત્ર માંગીશ ને એમાં તો તમારું મોઢું આવડું જ થઈ જશે, બટાકા જેવડું. સોનાનો ભાવ યાદ છે તને? 55,000. માત્ર 55,000 રૂપિયા. 1.5 લાખની વેલ્યુ નથી મારી. બોલો, આ ઘરની અંદર મારી 1.5 લાખની વેલ્યુ નથી. અને હું શું કામ એને તમારા ઘરે મારા લાખો કરોડો અબજો રૂપિયાના મા બાપને મૂકીને આવીને એ જ નથી સમજાતું. અરે તું તો મારી માટે અમૂલ્ય છે યાર, તારું મૂલ નથી થાય એવું. હે? પણ પૈસા પણ તો જોવા પડે ને. 50,000 કમાવ છો સાગર તમે, પૂરા 50,000. અને તમને ખબર છે પેલી આપણી આ સ્વીટી એનો વર એટલે કે તમારો ભાઈ કેટલું કમાય છે? ના કયો ને કેટલું કમાય છે? આવે 25,000. હા, તોય તે એને એની બૈરીને મસ્ત સોનાનું મંગળસૂત્ર લઈ દીધું. ભલે તોલાનું તો તોલાનું, પણ લઈ તો દીધું. અરે નાના છે, આપણે મોટા છે. એટલે જ ઈ નાના છે, તેમની પાસે નાનું મંગળસૂત્ર છે. તો હું મોટી છું તો મારી પાસે મોટું મંગળસૂત્ર હોવું જોઈએ કે નહીં? હોવું તો બધું જોઈએ, પણ ખિસ્સામાં વિટામિન એમ હોય ને તો. છે જ વિટામિન એમ ફોર મની તમારી પાસે ગણાય છે. પણ તમારું આ મન છે ને ઈ આવડું છે, આવડું સાવ ચીંગુસિયા છો. આ માખી પડી હોય ને તેલમાં તો એને નીચોવતા હોય એટલા છો તમે મક્ખી ચૂસ. અરે આવું કેવું વિચારે છે? આ ઘર મેં જ લીધું છે અને તમે લીધું છે તો કઈ મારા એક માટે થોડું લીધું છે? મારા માટે જ્યારે લેવું હોય ને ત્યારે તમારી પાસે વિટામિન એમ ખાલી થઈ જાય છે. હમણાં મમ્મી માટે, તમારા ખુદના માટે કંઈક લેવું હોય તો વિટામિન એમ ગમે ત્યાંથી આવી જાય છે. તું પણ તાના મારી લે. હા, ન કહેવાનું કહી દે મને. શું ફાયદો? એટલે જ તો હું તમને કઈ કહેવામાં મારો ટાઈમ વેસ્ટ કરતી જ નથી. અને એટલે જ કહું છું તમારે મને બોલાવવાની જ નહીં. અને પછી છે ને કાલ રાતના મને હેરાન કરતા હતા ને ગોપી ઉઠ ને એવું કઈ કરતા નહીં. જાઓ અહીંયાથી. ભાઈ ઊભી રે. મારે નથી સાંભળવું સાગર. તારા ફાયદાની વાત છે, સાંભળવી છે કે નથી સાંભળવી કઈ? તો બોલો, ફાયદો હોય તો. કેવી? આ ફાયદા વગર તો માણસ કોઈ સાંભળતું જ નથી. હા હવે સાંભળ ને. જો વાત જાણે એમ છે કે તારે શું જોઈએ છે? મંગળસૂત્ર જ જોઈએ છે ને? ગુજરાતીમાં જ મેં કીધું, હમણાં ફરીથી કેવું પડશે? હવે મંગળસૂત્ર મોંઘું આવે છે, શબ્દો સસ્તા આવે છે, કેવું છે કે નથી કેવું? મંગળસૂત્ર લેવું છે સાગર, મને લઈ દેશો? હવે હું ભીખ માંગુ ત્યારે લઈ દેશો? ભીખ માંગવી નથી પૈસા, શાંતિ રાખ ને. કહું છું એટલું જવાબ દે ને. મંગળસૂત્ર તારે જોઈએ છે, તને મળી જશે. આજ સાંજે તને તારું મંગળસૂત્ર મળી જશે. પણ પ્લીઝ મારી સાથે ઝઘડો નહીં કરતી. ખોટી મારી સાથે છે ને આ તડાકા ના લેતી. હા, કંટાળી જાઉં છું, આખો દિવસ કામ કરીને કંટાળી જાઉં છું ને રાત્રે તારી સાથે બાથીને કંટાળી જાઉં છું. એટલે હું તમને કંટાળો આપું છું એવું જ થયું ને? તું તો સારી છે પણ મારા નસીબ કે મારા બાપે તારી અરે મારા લગન, મતલબ કે શું? તું સારી છે, તું બહુ સારી છે. અરે મારા ઘરની લક્ષ્મી છે પણ હું જ ખરાબ છું યાર. લક્ષ્મી છું તો એક મંગળસૂત્ર નથી આપી શકતા. જો હું લઈ દઈશ, મંગળસૂત્ર લઈ દઈશ. Okay. પણ જો એક રિક્વેસ્ટ મારી માનીશ? નહીં માનું. માની લે ને. તમે લઈ દો છો ને, એમાં કઈ પાડ નથી. હા, ઘરવાળા હોય ને એને મંગળસૂત્ર લઈ જ દેવાનું હું હોય. લઈ દઈશ, હું લેવાની ના નથી પાડતો, પણ એક નાની એવી રિક્વેસ્ટ છે. બોલો. તું 2-3 તોલાનું કહે છે ને એની જગ્યાએ નહીં, મારે 2-3 તોલાનું જ જોઈએ. અરે પણ નાનીએ જેવું લીધું એવું તારે લેવાય નહીં. હા, દરેક વસ્તુમાં તો વાત કરો છો તો આમાં વાત ના કરવો જોઈએ. તારે કરવો જોઈએ ને, સેમ ટુ સેમ જોઈએ છે ને 1 તોલાનું. વાત તો સાચી. જેવું મંગળસૂત્ર એણે લીધું છે ને એવું જ મંગળસૂત્ર હું લઈશ. જો હું તમને છે ને એને જે મંગળસૂત્ર લીધું છે એની ડિઝાઇનનો ફોટો મોકલી દઈશ. એવું ને એવું જ મંગળસૂત્ર આજે ઘરે લઈને આવજો. અને જો આજે ઘરે લઈને નહીં આવ્યા ને તો હું કાલે આ ઘરે નહીં હોય. ના 100% તમ તારે એનો ફોટો મને મોકલી દેજે. હું 100% હા જમીન આસમાન એક કરી દઈશ, પણ એવું જ મંગળસૂત્ર તને આપી દઈશ. સારું, ચાલ હવે હું ઓફિસ ભેગો થાવ, હું ઓલરેડી લેટ થઈ ગયો છું. દરરોજની જેમ જાઓ. હવે તો માની ગઈ ને? ખુશ છે ને હવે તો? મંગળસૂત્ર આવે ને પછી વાત. હા, બાકી મને બોલાવતા જ નહીં. સારું. હરે રામ હરે કૃષ્ણ.
સ્વીટી એક મિનિટ, તારું કામ હતું. પાછા આવી ગયા મારા રસ્તામાં. શું છે ભાભી? હું શું કહું છું, અરે તારું મંગળસૂત્ર જોઉં છું ખાલી. આ મંગળસૂત્ર તે ક્યાંથી લીધું તું? એટલે કઈ દુકાનેથી? નજર ના પાડો, જે દુકાનેથી લીધું હોય એ દુકાનેથી. તમારે વળી શું કામ છે? આ ઘણા દિવસથી જોઉં છું. નકરા મારા મંગળસૂત્રની પાછળ પડી ગયા છો તમે. અરે તારા મંગળસૂત્રની પાછળ નથી પડી ગઈ, મેં આવું જ મંગળસૂત્ર જોયું હતું ને, એટલે મને એમ થયું કે તું એમના જેવું લઈ આવી હતી કે શું એમ. મારે આવું જ મંગળસૂત્ર લેવું છે જીદ કરીને, એમ કેમ નથી બોલાતું? ના એવી વાત નથી. આ તો આપણા શાંતુબા છે ને, એ પૂછતા હતા કે આ તારી દેરાણીએ મંગળસૂત્ર લીધું એ ક્યાંથી લીધું, એમને ગમી ગયું હશે. તું ક્યાંથી લીધું તું કેને? અરે મારે કેવું જ નથી ને, શું કામ કહું? અને મસ્તાઈ તે મારા પતિદેવે અપાવ્યું છે, ઓછા પગાર છે, હપ્તે લીધું છે, તો પછી આવું હપ્તાવાળું મંગળસૂત્ર તમારે જોવું ન જોઈએ. પણ એમાં કે તો તારું શું જવાનું છે? કેને ક્યાંથી લીધું છે અને કેટલા ગ્રામનું છે? નથી કેવું. એકવારમાં ખબર નથી પડતી. મસ્ત મારી ગેમ ચાલતી હતી, આખી ગેમની મૂડ આમ ખરાબ કરી નાખ્યો. હવે ગેમ વાળી આ મને કહેવાનું છે તારે કે નથી કહેવાનું? તને ખબર નથી પડતી કે એક પ્રશ્ન કોઈ માણસ પૂછે તો એને શાંતિથી જવાબ દેવાય, પણ ના, બધી વાતમાં એને તો તોછડાઈ જ કરવી હોય. ચોકાઓ સાંભળો, ઘરની બહાર જશો ને પછી ડાબે જવાનું, પછી જમણે જવાનું, પછી સીધું જતું રહેવાનું, પાછું ડાબું જમણું 4 વાર કરવાનું. કેટલી વાર? એ મને ખબર છે. આપણી સોનીની દુકાનો જે જગ્યાએ આવી છે ને એનું એડ્રેસ મને ખબર છે, પણ એ સોનીની દુકાનોમાં કઈ દુકાનેથી તું આ વસ્તુ લાવી? હવે એ દુકાનદારનું તો નામે મને નથી ખબર ને તમે આજે વળી એટલા મીઠડા કેમ થઈને મારી હારે વાત કરો છો? અરે મીઠડાનો કામ પ્રશ્ન. કઢાવવું છે. હવે આમાં શું કામ કઢાવવાનું હોય? આ તો કઈ થોડી કરોડો રૂપિયાની વસ્તુ છે. આ તો થોડુંક ડિઝાઇન સારી છે તો મને વળી એમ થયું કે પૂછું કે ક્યાંથી લીધું. આ તમારી ડિઝાઇન સારીના ચક્કરમાં નજર પાડી મારા મંગળસૂત્રની હાલત ખરાબ ન કરી નાખતા હો ભાભી. આ સોનું છે, કોઈ બગસરું નથી કે હાલત ખરાબ થશે. કેને વળી હવે ક્યાંથી લીધું એ? એક વાતની 100 વાત. આ મંગળસૂત્ર ખાલી આ ઘરમાં મારા એક પાસે જ રહેશે. જો તમારા એવા સપના હોય ને કે આવું એડ્રેસ પૂછીને પછી ત્યાં જઈને આવું મંગળસૂત્ર કરાવો તો એ કોઈ દિવસ નહીં થાય હો ભાભી. હવે ઉભા રહ્યો. મારે મંગળસૂત્ર તો આવું જ લેવું છે, સેમ ટુ સેમ એના જેવું જ લઈશ. પણ હવે આ ડિઝાઇન મારે સાગરને મોકલવી કઈ રીતે? એ રાહ જોઈને બેઠા હશે કે ફોટો આવે પછી હું સોનીની દુકાને જાઉં, નહીંતર એમને બાનું મળી જશે કે તે ફોટો મોકલ્યો નહીં તો હું કઈ રીતે લઉં? હવે આ ચીબરી પાસેથી હું ફોટો લઉં કઈ રીતે? કંઈક તો કરવું જ પડશે. ચીબરી અહીંયા શું કરે છે? બોલો મેડમ સાહેબ, મસ્ત ખાઈ પીને સુતા ગીત સાંભળે છે કઈ ધંધો આને? હા, આનો મંગળસૂત્રનો ફોટો લેવાનો આજ મોકો છે. ફોટો લઈને સાગરને મોકલી દો.